નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રોહિબિશન તથા ખૂનની કોશિશ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ 3 આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પ્રોહિબિશન તથા ખૂનની કોશિશ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ 3 ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પાસા નંબર 1 અંતર્ગત પકડાયેલ આરોપીનું નામ રિંકુ સીતારામ ગુપ્તા તેમ જાણવા મળેલ છે। આ આરોપીને વડોદરા શહેરની સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત કરી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। પાસા નંબર 2 માં પકડાયેલ આરોપીનું નામ ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઈ પાટીલ તેમ જાણવા મળેલ છે। આ આરોપીને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે તથા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। પાસા નંબર 3 હેઠળ પકડાયેલ આરોપીનું નામ હિરેન ઉર્ફે અંડી રજનીકાંત સોલંકી તેમ જાણવા મળેલ છે। આરોપીને ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પકડી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે। ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।